તમે આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારનો પ્રોગ્રામ હોંશે હોંશે જુઓ છો, પણ હવે આ પ્રોગ્રામમાં ભાગ પણ લઈ શકો છો. તમારામાં કોઈ પણ જાતની ટેલેન્ટ હોય તો અમે તમને આમાં ચાન્સ આપીશું. અમને જરૂર લખી મોકલો. હે ડોબા, ટેલેન્ટ માટે લોકોને હું કહેવા માંડો? અરે ટેલેન્ટ તો તારા ઘરમાં જ છે. એ ગિરિયા મને ઈ કે આપણે જો મ્યુઝિક આલ્બમ બનાવવું હોય તો કેટલા પૈસા જોઈએ એમાં? કાંઈ નહીં, આપણે બનાવીએ તો પૈસા જોઈએ, પણ આપણે બનાવીએ જ શું કામ? અરે પણ તારે નથી બનાવવું, મારે તો બનાવવું છે ને. અરે ગિરિયા, હું વાત કરું, મેં તો ભજનો લખી રાખ્યા છે અને આલ્બમનું નામે નક્કી કરી નાખ્યું છે, સંત શિરીષ બાબાની પવિત્ર પછેડી. બાપુજી, નવરા બેઠા નખો વાળવાનું રહેવા દો. આ સંત શિરીષ બાબાની પછેડી કાઢવા જતા ઘરની ચાદરો વેચવાના વારા આવશે. હવે ચૂપ રે ડોબા, ધંધામાં તને શું ખબર પડે? અરે ગઈકાલના સંગીતકારો લારી ચલાવીને આજે આલિશાન બંગલામાં પહોંચી ગયા છે. એ ભલે પહોંચી ગયા, પણ આપણે આ તમારા ભજનોની સીડી બહાર પાડશું ને તો આ ફ્લેટમાંથી બહાર નીકળીને લારી ચલાવવાના વારા આવશે. અરે તને ખબર છે આજકાલ કેટલા બધા મ્યુઝિક આલ્બમો બહાર પડ્યા છે? બચ્ચું મારો બચરવાળ, પુરુષોત્તમ દાસના પ્રભાતિયા, સાડીમાં સુકાયો મારો માળીનો જાયો. પણ તમને ખબર છે આ બધા આલ્બમો લારીમાં પડ્યા સડે છે. આ જેણે બનાવ્યા છે, તૈયાર કર્યા છે ને, એની પણ સાંભળવાની હિંમત નથી થતી, એટલા અસહ્ય હોય છે આલ્બમો. એ ગમે હોય. અરે મેં તો ભજન લખીને ચોપડી છે ને મારા સંગીતકાર મિત્ર મનુ મલિકને મોકલાવી દીધી છે. અરે એને તો રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું છે. અરે સાંભળ, એને ગીત બનાવ્યું છે. હાજી રે જૂની રે થઈ પછેડી, જૂની રે થઈ મારો ગિરિયો નાનો ને પછેડી, જૂની રે થઈ. જૂની. બસ કરો બાપુજી, બસ કરો. મને વધારે ત્રાસ ના આપો ને તો મારું હાર્ટ ફેલ થઈ જશે. અરે જો તું ગુજરી જાય ને પેલા એક કામ કરતો જાજે, 45,000 રૂપિયાનો ચેક લખતો જાજે. માલે ઓલા રેકોર્ડિંગ વાળાને ચૂકવવાના છે. આ આજકાલના છોકરાઓ મોટાઓનો વાદ લેવા માંડ્યા છે. મોટાઓ જે કરે એ જ એમને કરવું છે. ના ના ભાઈ, સારો વાદ લેતા હોય તો વાંધો નહીં, પણ આ માળાઓને જે ઊંધું છે, ખોટું છે, એ જ કરવું છે. આ મારો હિતિયો હમણાં 2 દિવસથી સત્યાગ્રહ પર ઉતર્યો છે. મને કહે છે કે મને નવી બાઈક અપાવો ને તો હું આ મરણાંત ઉપવાસ કરીશ. બોલો, આ સોસાયટીના ગેટ પાસે શેતરંજી પાથરીને બેઠો છે. દર 5-5 મિનિટે ઊભો થઈને નારા લગાવે છે, ગિરીશ કુમાર હાય હાય, ગિરીશ કુમાર હાય હાય. સાહેબ, મારે તો સોસાયટીમાં મોઢું બતાવવાનું ભારે થઈ ગયું છે. નપાવટ હમણાં મને મળવા આવવાનો છે વાટાઘાટ કરવા માટે. થાકી ગયો છું આ આતંકવાદીથી બાપા. ગિરીશ કુમાર, શું વિચાર્યું? એ ડોબા, વિચારવાનું મારે નહીં, તારે છે. બાપા સામે આવા ત્રાગા કરતા તને શરમ નથી આવતી? આ ત્રાગા નથી, આ સત્યાગ્રહ છે, સત્યાગ્રહ. બાપુ ચિંધ્યો માર્ગ, સત્યાગ્રહ. અરે સકોરાનો સત્યાગ્રહ છે, આ તારો દુરાગ્રહ છે. ઇતિયા, આપણા ઘરમાં બાપુજીના વખતનું સ્કૂટર પડ્યું છે ને, છતાં તારે બાઇક લેવી છે? એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ મેળવવા હું દેહ ત્યાગ કરવા પણ તૈયાર છું. હવે રેવા દે. બાથરૂમમાં વંદો જુએ છે અને તારો જીવ નીકળી જાય છે. દેહ ત્યાગ કરવા નીકળ્યો છે. ખોટી ધમકીઓ ના આપ નબળા. આ ધમકી નથી, આ જાગૃતિ છે. ઇન્કલાબ જિંદાબાદ, કરેંગે યા મરેંગે. મારી જ નાખીશ તું અમને, અને અમારું કરી જ નાખવાનો છે તું. તારાથી કાંઈ થવાનું નથી. આ ચળવળમાં હું એકલો નથી. બાપના અત્યાચારોનો ભોગ બનેલા 5 છોકરા અને 2 છોકરીઓ મારી સાથે છે. જો તમે ના પાડશો તો અમારું આંદોલન વધુ ઉગ્ર બનશે. એ ડોબા, આંદોલન ભ્રષ્ટાચાર સામે હોય. મેં કયો ભ્રષ્ટાચાર કર્યો છે? હા, તને જન્મ આપ્યો એને ભ્રષ્ટાચાર ગણતો હોય તો કર આંદોલન, જા. બોસ, જરા વ્યાજબી વાત કરો. આંદોલન સમેટાવવું હોય તો ત્યાં આવો, લીંબુ પાણી પીવડાવો અને અમારી માંગણી પર વિચાર કરશું તેવું સાંત્વન આપો. સાંત્વન નહીં, સાંત્વન. હા, એ આપો. નહીતર શું કરીશ? નહીતર હું વસ્ત્રનો ત્યાગ કરીશ. હાલો. અરે ઊભો રે નાલાયક, ઊભો રે. હું તને બાઈક અપાવીશ.